तो नमस्कार दर्शक मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। तो आज આપણે टोटल रेस्क्यू કર્યા છે જે ધામણ સાપના, તેને આપણે રિલીઝ કરવા માટે જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ જ્યાં તેને સારો ખોરાક પાણી મળી રહે। અને આપ જોઈ શકો છો એક આ ધામણ સાપ છે અને આપણે રેસ્ક્યુ કર્યું છે મુકેશરામ દુદલરામ પરમારના ત્યાંથી કાઠંબાથી। આની સાઈઝ આપણે 5-5.5 ફૂટની છે। આ પણ છે, આનું રેસ્ક્યુ કર્યું છે આપણે જયકુમાર દિનેશભાઈ વણકરના ત્યાંથી। તો આને પણ આપણે રિલીઝ કરવાની છે। આ પણ ધામણ જ છે અને આ નગીનભાઈ પટેલના ત્યાંથી અજયપુરાથી રેસ્ક્યુ કર્યું છે। આ પણ ધામણ છે। તો આ ત્રણેય ધામણ સાપને આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા માટે આવી ગયા છીએ। અને દર્શક મિત્રો, આપ લોકો તમે એવું માનતા હોય છો કે ધામણ સાપ ઝેરી હોય છે, તો એ સહેજ પણ ઝેર નથી ધરાવતો, પીળી હોય છે, ઝેર હોય છે, આવું લોકો માનતા હોય છે, પણ એ પણ વાત તદ્દન ખોટી છે। તો આવો આપણે આને રિલીઝ કરીએ। तो दर्शक मित्रों, આપણે આજે જે ત્રણ ધામણનું રેસ્ક્યુ કર્યું છે તેને ત્રણેયને રિલીઝ કરવા માટે આપણે આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો ફોટો પાડ લે કે ચાલે। તો દર્શક મિત્રો, આ ત્રણ ધામણ સાપ એકદમ બિનઝેરી છે અને આ બાઇટ મોડમાં છે। આ બચકું ભરવા આવી રહી છે, આપ જોઈ શકો છો। અને આ એકદમ નોન વેનેમસ હોય છે, લોકો આના ડરના કારણે મરી જતા હોય છે। આપણે લોકો સાપથી નહીં, સાપના નામથી ડરીએ છીએ અને બધા સાપ ઝેરી હોતા નથી। તો દર્શક મિત્રો, આ ત્રણ સાપ આજે ધામણનું રેસ્ક્યુ કર્યું છે આપણે, તેને આપણે રિલીઝ કરવાના છે જંગલ વિસ્તારમાં। તો આવો આપણે રિલીઝ કરીએ। આમાં એક સાપ જે છે બહુ જ આક્રમક છે, જે આ જોઈ શકો છો આપ। ત્રણ ધામણ છે, એકની સાઈઝ 4 ફૂટ હશે આની, ત્યારબાદ એક છે 5-1 ફૂટની ને એક છે 6 ફૂટની। ત્રણ ધામણ સાપ છે અને આ ખૂબ જ એગ્રેસિવ સાપ આ છે। ત્રણ બિનઝેરી છે। તો દર્શક મિત્રો, તમને મારું કામ ગમતું હોય તો વિડીયોને શેર કરી દેજો। મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારું કામ છે બચાવવાનું, તો મેં બચાવી લીધા સાપને અને એમને કુદરતી નિવાસમાં રિલીઝ કરી રહ્યો છું। હવે તમારું કામ છે પુણ્યનું કે જે તમે સોશિયલ મીડિયા દ્વારા પણ આ સાપને વિડીયો શેર કરી તમે પણ આ વિડીયો શેર કરો અને તમે પણ પુણ્યના ભાગીદાર તે સ્વરૂપે થઈ શકો છો। તો આ શાંત સાપ છે અત્યારે। તો આને આપણે રિલીઝ કરીએ। તો એક કરી આપણે ત્રણેય સાપને રિલીઝ કરી। આ સાપને આપણે રિલીઝ કરી રહ્યા છે ત્યાં બાજુમાં જ નદી જાય છે, તો ત્યાં તેને સારો ખોરાક પાણી મળી રહે। તો આ સાપને આપણે રિલીઝ કરી રહ્યા છીએ। તો મિત્રો, આપણે આ સાપને રિલીઝ કરી રહ્યા છીએ। એક ધામણ સાપ જતો રહ્યો, ત્યારબાદ આ સાપનો આને ઇંગ્લિશમાં રેડ સ્નેક કહેવાય છે, ગુજરાતીમાં ધામણ સાપ કહેવાય છે। અને આ આપણા ખેતરના અંદર ઉંદર, દેડકા તથા આપણા ઘરના અંદર જે નાની મોટી જીવાત છે તેને ખાવા માટે આવી જતા હોય છે અને આપણને ફાયદો જ આપે છે। નુકસાન ત્યારે જ થાય છે જ્યારે આપણે ડરી જઈએ છીએ। એ સાપ કરડે તો દવાખાને નથી જતા અને ભૂવા જોડે જઈએ છીએ। તો તેવું કંઈ બી કરવાની જરૂર નથી દર્શક મિત્રો, ભૂવા જોડે જવાની કોઈ પણ જરૂર નથી। સાપ કરડે તો સીધું દવાખાને જાઓ જેથી આપનો બચાવ થઈ શકે। તો આને પણ આપણે રિલીઝ કરી રહ્યા છીએ।